શેરમૂડીના વ્યવહારોનો દાખલા નંબર 18 એકદમ ઈઝી દાખલો છે. કપૂર મીડિયા લિમિટેડે દરેક 10 ના એક એવા 1,20,000 ઇક્વિટી શેર જાહેર જનતાના ભરણા માટે શેર દીઠ 80 ના પ્રીમિયમથી બહાર પાડ્યા. કેવી રીતે બહાર પાડેલા છે? પ્રીમિયમ કેટલા રૂપિયા રાખ્યું છે? 80 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે બહાર પાડેલ શેર કેટલા? બહાર પાડેલ શેર કેટલા? 1,80,000 સોરી 1,20,000 છે. કેટલા છે? 1,20,000 1,20,000 બહાર પાડેલ શેર. એક શેરની મૂડી કેટલી છે? 10 રૂપિયા ને પ્રીમિયમ કેટલું રાખ્યું છે? 80 રૂપિયા. કંપનીએ શેર પરની પ્રીમિયમ સહિતની રકમો 4 સરખા હપ્તે એટલે કે અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા અને આખરી હપ્તા વખતે મંગાવી. 4 સરખા હપ્તામાં મંગાવી. જુઓ, અરજી વખતે મંગાવવામાં આવ્યા, બીજા ક્યારે મંગાવવામાં આવ્યા? મંજૂરી વખતે મંગાવવામાં આવ્યા, પ્રથમ હપ્તા વખતે મંગાવવામાં આવ્યા અને આખરી હપ્તામાં. આ 4 હપ્તા મંગાયા અને ચારે ચાર કેવા મંગાયા? સરખા હપ્તા. સરખા હપ્તામાં 10 રૂપિયા મૂડી છે અને 80 રૂપિયા શું છે? પ્રીમિયમ. એટલે કુલ કેટલા રૂપિયા મંગાવવાના છે? 90 રૂપિયા. કુલ કેટલા રૂપિયા? અને દાખલામાં કીધું છે શેર પરની પ્રીમિયમ સહિત 4 સરખા હપ્તે મંગાઈ. 4 કેવા હપ્તે? ઓકે, 10 ના 4 ભાગ પાડો એટલે કેટલા આવે? અરજી વખતે 2.5 રૂપિયા, મંજૂરી વખતે બી 2.5 રૂપિયા થાય, પ્રથમ હપ્તામાં બી 2.5 અને આખરી હપ્તામાં બી 2. હવે પ્રીમિયમના 4 સરખા હપ્તા, 80 ના 4 સરખા હપ્તા કરો તો 20 રૂપિયા મંજૂરી વખતે પ્રીમિયમ, 20 રૂપિયા પ્રથમ હપ્તામાં પ્રીમિયમ, 20 રૂપિયા આખરી હપ્તામાં. તો અરજી વખતે કુલ કેટલા મંગાયા હશે? 22 મંજૂરી વખતે બી 22 પ્રથમ હપ્તામાં બી 22 અને આખરી હપ્તામાં બી 22.5. કંપનીને 1,60,000 ઇક્વિટી શેર માટે અરજીઓ મળી. અરજીઓ કેટલી મળી છે? કેટલી વધારાઈ મળી? 40,000 અરજીઓ શું મળી છે? વધારે. વધારાની શેર અરજીઓ નામંજૂર કરવામાં આવી ને તેઓને તેમની રકમ પરત કરવામાં આવી. પરત કરવામાં ક્યારે આવે? બીજા આમનોંધમાં. કઈ આમનોંધમાં? 4,000 શેર ધરાવનાર સહિત શું નામ છે શેર હોલ્ડરનું? એની જોડે કેટલા શેર છે? 4,000. પોતાના શેર પરનો પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભરવામાં શું થયો? નિષ્ફળ ગયો. એનો મતલબ અરજીના પૈસા ભરી દીધા, મંજૂરીના ભરી દીધા, પ્રથમ હપ્તાના નહીં ભર્યા, આખરી હપ્તાના બી ભર્યા નથી. જરૂરી કાર્યવાહી કરીને તેના શેર શું કરવામાં આવ્યા? જપ્ત કરવામાં આવ્યા. શું કરવામાં આવ્યા? અને જપ્ત કરેલા શેર રણવીરને શેર દીઠ 70 ના પ્રીમિયમથી આપવામાં આવ્યા. 70 નું પ્રીમિયમ ને 10 રૂપિયા મૂડી એટલે કુલ કેટલા રૂપિયામાં વેચ્યા હશે? 80 રૂપિયામાં ફરીથી વેચ્યા. જેના પરની રકમ કંપનીને પૂરેપૂરી મળી ગઈ. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારો નોંધવા જરૂરી આમનોંધ લખો. તો સૌથી પહેલા 2 આમનોંધ કોની થશે? અરજીની. 2 આમનોંધ મંજૂરીની, 2 આમનોંધ પ્રથમ હપ્તાની, 2 આમનોંધ આખરી હપ્તાની. પછી શેર જપ્ત કરવાની, પછી શેર બહાર પાડવાની અને જે નફો થયો એ મૂડી અનામત ખાતે ટ્રાન્સફર કરવાનો. એનો મતલબ આની અંદર કુલ કેટલી આમનોંધ થશે? 11 આમનોંધ થશે. કેટલી આમનોંધ થશે? 11 આમનોંધમાંથી સૌથી પહેલા 2 આપણે અરજીની આમનોંધ કરીએ. સૌથી પહેલી એન્ટ્રી શું થશે? અરજીની. અરજીની તો કે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે? અરજી ખાતે. ઓકે, કેટલી અરજીઓ મળી છે? દાખલામાં કેટલી અરજીઓ મળી એવું કીધું છે? 1,60,000. અરજી વખતે કુલ કેટલા રૂપિયા મંગાયા? 22.5. ચલો તો 1,60,000 ગુણ્યા 22.5 કરો હેડો. 1,60,000 ગુણ્યા 22.5 કેટલા આવે છે? 36 લાખ રૂપિયા આવે. કેટલા રૂપિયા? તો બેંક ખાતે ઉધાર કેટલા કરવાના આપણે? 36 લાખ રૂપિયા અને ઇક્વિટી શેર અરજી ખાતે જમા બી કેટલા કરવાના? છગડ 36 લાખ. ચલો પહેલી આમનોંધમાં કોઈને કઈ ડાઉટ? હવે બીજા નંબરની આમનોંધમાં શું કરવાનું? જે જમા કર્યું એ ઉધાર કરવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે
તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, મૂડી જોડે જોડે પ્રીમિયમ બી છે. મૂડીની જોડે જોડે શું છે? તો તે કોના ખાતે જશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે. જામીનગીરી પ્રીમિયમ. અને વધારાના પૈસા જે પરત કરવાના છે તે કોના ખાતે લખવામાં આવશે? બેંક. વધારાની અરજીઓ કેટલી મળેલી હતી? 40,000 ગુણ્યા એક શેરના કેટલા રૂપિયા લીધેલા છે? 22.5. તો 40,000 ગુણ્યા 22.5 કરું એટલે પરત કેટલા રૂપિયા કરવાના વાત થઈ? 9 લાખ. ચલો એની અંદરથી પ્રીમિયમના કેટલા રૂપિયા? 20 રૂપિયા. કેટલા શેર છે બહાર પાડેલ? 1,20,000. તો 1,20,000 ગુણ્યા 20 કરો એટલે 24 લાખ રૂપિયા કોના કહેવાશે? પ્રીમિયમના. 24 લાખ રૂપિયા કોના કહેવાશે? અને 2.5 રૂપિયા કોના છે? મૂડીના. તો 1,20,000 ગુણ્યા કેટલા? 2.5 એટલે 3 લાખ રૂપિયા કોની અંદર જશે? ઇક્વિટી શેર મૂડીની અંદર. અને અહીંયા ઉધાર કેટલા કરવાના? ત્રણેયનો સરવાળો કરીને, અથવા તો પહેલી આમનોંધમાં જે જમા કર્યું તે, પહેલી આમનોંધમાં જે જમા થયા છે એ 36 લાખ અને ત્રણેયનો સરવાળો બી કેટલો થશે? ચલો પહેલી બે આમનોંધમાં કોઈને કઈ કન્ફ્યુઝન ખરી? ઓકે, હવે ત્રીજા નંબરની આમનોંધ મંજૂરીનો હપ્તો મંગાવવામાં આવશે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી. ઓકે, મૂડીની જોડે જોડે દરેક હપ્તામાં પ્રીમિયમ છે એટલે તે કોના ખાતે લખીશું? જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો તો મંજૂરી વખતે કેટલા મંગાયા? એમાં બી 22.5 રૂપિયા. બહાર પાડેલ શેર કેટલા છે? 1,20,000. તો 1,20,000 ગુણ્યા 22.5 કરો એટલે કેટલો જવાબ આવે? 27 લાખ રૂપિયા આવે. કેટલા રૂપિયા? 27 લાખ. આ 27 લાખ માંથી મૂડીના કેટલા? 2.5 રૂપિયા. મૂડીના કેટલા? 2.5. 1,20,000 ગુણ્યા 2.5 કરો એટલે 3 લાખ રૂપિયા કોની અંદર આવે? મૂડીની અંદર. અને 1,20,000 ગુણ્યા 20 એટલે 24 લાખ રૂપિયા કોની અંદર જશે? પ્રીમિયમની અંદર. 24 લાખ રૂપિયા કોની અંદર જશે? ઓકે, હવે જો મંજૂરીમાં પૂરેપૂરા પૈસા મળી ગયા છે, કોઈ પૈસા બાકી રહ્યા નથી એટલે શું લખવામાં આવશે? બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. કેટલા રૂપિયા મંગાયા આપણે? કુલ 27 લાખ રૂપિયા. 27 લાખ. તો અહીંયા ઉધાર બી કેટલા કરવાના? અહીંયા 27 લાખ રૂપિયા અને જમા બી કેટલા કરવામાં આવે? 27 લાખ રૂપિયા. ચલો હવે કોનો વારો આવ્યો? મંજૂરીનો હપ્તો પતી ગયો. હવે પ્રથમ હપ્તાનો. કોનો? તો 5મા નંબરની આમનોંધ. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે અને મૂડીની જોડે જોડે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે આની અંદર દરેક હપ્તા આપણે કેવા મંગાઈ રહ્યા છે? સરખા. દરેક હપ્તા કે 4 હપ્તા કેવા મંગાયા છે? સરખા. તો અહીંયા મંજૂરીમાં 27 લાખ મંગાયા તો પ્રથમ હપ્તામાં બી કેટલા મંગાયા હશે? 27 લાખ માંથી મૂડીના કેટલા રૂપિયા છે? 3 લાખ રૂપિયા અને પ્રીમિયમના કેટલા રૂપિયા? 24 લાખ રૂપિયા. હે ને? દરેક હપ્તા સરખા મંગાયેલા. રકમ મંજૂરી અને એ પ્રથમ હપ્તાની કેવી રહેશે? સરખી. હવે આના ઉપર પૈસા મળે. પૈસા મળે એટલે શું લખવામાં આવે? બેંક ખાતે ઉધાર. પરંતુ પ્રથમ હપ્તામાં પૂરેપૂરા પૈસા મળતા નથી એટલે કોના ખાતે લખીશું? અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. તે ઇક્વિટી શેર કોના ખાતે? પ્રથમ હપ્તા ખાતે. તો પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા આપણે? કુલ 27 લાખ. તો જમા બી કેટલા કરવાના અહીંયા? ઓકે, 27 લાખમાંથી કેટલા શેર ઉપર પૈસા નથી મળતા એ જોઈ લો. 4,000. 4,000 ગુણ્યા કેટલા? 22.5. 4,000 ગુણ્યા 22.5 કરું 90,000 રૂપિયા નથી મળતા. કેટલા રૂપિયા? જો 27 લાખમાંથી 90,000 ન મળે તો બેંકમાં આવે કેટલા? તો કે 26,10,000. 26,10,000. ચલો કમ્પ્લીટ ખબર પડી આની અંદર? કોઈને કઈ પ્રશ્ન? કોઈને કઈ ડાઉટ?
ચલો આગળ વધીએ. હવે કયો વારો આવ્યો આપણો? પ્રથમ આખરી હપ્તાનો. કયો હપ્તાનો? આખરી હપ્તામાં બી એની એ રકમ મંગાઈ. સરખા હપ્તામાં જેટલા પ્રથમ હપ્તામાં મંગાયા છે એટલા ને એટલા કોની અંદર મંગાયા છે? આખરી હપ્તામાં. તો આખરી હપ્તાની આપણે એન્ટ્રી કરીએ. કયા નંબરની એન્ટ્રી થશે? 7મા નંબરની. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અને મૂડી જોડે જોડે કયું ખાતું જમા થાય? પ્રીમિયમ ખાતું. પ્રીમિયમ બી આની અંદર છે તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કુલ કેટલા રૂપિયા મંગાયા આપણે? 27 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? 27 લાખમાંથી મૂડીના કેટલા રૂપિયા? 3 લાખ. તો બાકીના 24 લાખ રૂપિયા કોના હશે? પ્રીમિયમના. જે આપણે પ્રથમ હપ્તામાં હતા એના એ જ રકમમાં કોઈ ફેર પડ્યો નથી, કેમ કે અહીંયા 4 સરખા હપ્તામાં પૈસા મંગાવવામાં આવ્યા છે. હવે આના પૈસા મળે. આના પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર લખવામાં આવે? અહીંયા બેંક ખાતે ઉધાર. જેટલા પૈસા ઓછા મળે એ કોના ખાતે લખવામાં આવે? મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તે કોના ખાતે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તે ઇક્વિટી શેર આખરી હપ્તા. ચલો આખરી હપ્તા ખાતે કેટલા લાખ જમા કરવાના? કેટલા મંગાયા આપણે? 27 લાખ રૂપિયા. એની અંદરથી આખરી હપ્તામાં કેટલા શેરના નથી મળતા? 4000 શેરના. એક શેરના કેટલા છે? 22.5 રૂપિયા. 4000 ગુણ્યા 22.5 કરો એટલે કેટલા નથી મળતા? 90000. તો એનો મતલબ મળે છે કેટલા? 26 લાખ ને 10. હવે જો જહાંગીર નામનો જે શેર હોલ્ડર છે એને પૈસા ભર્યા નથી. કયા કયા નથી ભર્યા? પ્રથમ હપ્તા અને આખરી હપ્તાના. એટલા માટે એના શેર શું થઈ રહ્યા છે? જપ્ત. શેર જપ્ત કરતી વખતે ઇક્વિટી શેર મૂડી ખાતે શું થશે? ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. મૂડીની જોડે જોડે કયું ખાતું ઉધાર થાય? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે. તે કેમ આપણે શેર જપ્ત કરી રહ્યા છીએ કે પૈસા ભર્યા? જ્યારે પૈસા નતા ભર્યા ત્યારે કયું ખાતું ઉધાર કરેલું છે? મળવાના બાકી હપ્તા ખાતું. કયા ખાતું? તો અહીંયા જમા કયું ખાતું કરી દેવાનું? તે મળવાના બાકી હપ્તા ખાતે. અને જે પૈસા મળી ગયા હશે તે કોના ખાતે લખવામાં આવશે? તો તે શેર જપ્તી ખાતે. કોના ખાતે? તે શેર. ઓકે, કેટલા શેર જપ્ત કર્યા આપણે? 4000. એક શેરની મૂડી કેટલી છે? 10 રૂપિયા. 4000 ગુણ્યા 10 કરો એટલે કેટલા રૂપિયા આવે? 40000 રૂપિયા. પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 80 રૂપિયા. કેટલા રૂપિયા છે? પણ ગુણ્યા 80 થશે નહીં. પ્રીમિયમમાં કઈ રકમ આવે? જે ન ભરેલી હોય તે. તેણે પ્રથમ અને આખરી હપ્તો નથી ભરેલો. પ્રથમ હપ્તાના 20 રૂપિયા, આખરી હપ્તાના બી 20 રૂપિયા. એટલે 4000 ગુણ્યા કેટલા થશે અહીંયા? 40. તો 4000 ગુણ્યા 40 કરીશ એટલે જવાબ કેટલો આવશે? 1,60,000. કેટલા રૂપિયા? 1,60,000. ઓકે, મળવાના બાકી હપ્તામાં જુઓ. આખરી હપ્તામાં મળવાનો બાકી હપ્તો કેટલો છે? 90,000. પ્રથમ હપ્તામાં કેટલું છે? 90,000. તો 90 કુલ કેટલા નથી મળેલા? 1,80,000 રૂપિયા. કેટલા રૂપિયા? 1,00,000. તો કુલ મંગાયા કેટલા? 40,000 મૂડીના, 1,60,000 પ્રીમિયમના. કુલ કેટલા થયા? 2 લાખ. 2 લાખમાંથી 1,80,000 નથી મળ્યા તો શેર જપ્તી ખાતે મળ્યા કેટલા આપણને? 20,000 રૂપિયા. શું કેટલા મળ્યા? હવે આ શેર આપણે ફરીથી શું કર્યા? બહાર પાડ્યા. ફરીથી બહાર પાડો એટલે ધંધાની અંદર પૈસા આવે એટલે બેંક ખાતે. ઓકે, કેવી રીતે બહાર પાડ્યા? વટાવથી બહાર પાડ્યા છે કે પ્રીમિયમથી? તો પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે જમા થશે પ્રીમિયમ. પહેલા કયું ખાતું જમા થશે? ઇક્વિટી શેર મૂડી ખાતું. અને બીજું કયું ખાતું જમા થશે? તે જામીનગીરી પ્રીમિયમ ખાતું. કયું ખાતું? જામીનગીરી પ્રીમિયમ. હવે દાખલાની અંદર કીધું હતું કેટલા રૂપિયા પ્રીમિયમથી બહાર પાડેલા હતા? 70. એનો મતલબ કુલ કેટલા મળશે આપણને? 80 રૂપિયા. 80 રૂપિયામાં 10 રૂપિયા મૂડીના, 70 રૂપિયા પ્રીમિયમના. 10 રૂપિયા મૂડીના, 70 રૂપિયા. તો કેટલા શેર છે? 4000 ગુણ્યા કેટલા કરવાના છે? 80 રૂપિયા મળે. 4000 ગુણ્યા 80 કરો એટલે કેટલા આવે? 3,20,000 માંથી મૂડી કેટલી? 10 રૂપિયા એટલે 4000 ગુણ્યા 10 એટલે 40,000. પ્રીમિયમ 70 એટલે 4000 ગુણ્યા 70 એટલે કેટલા થાય? 2,80,000 રૂપિયા. હવે
હવે આપણને જે નફો થયો હશે, શેર જપ્ત થતા જે નફો થયો એ નફો ક્યાં ટ્રાન્સફર કરી દેવાનો? મૂડી અનામતમાં. તો એની આમનું શું થશે? શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. તે મૂડી અનામત. શેર જપ્ત થતા આપણને નફો કેટલો થયેલો છે? 20,000. સામે કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું નથી, તો પૂરેપૂરી રકમ ટ્રાન્સફર કરી દેવાની ક્યાં? મૂડી અનામત ખાતે. 20,000 and 20,000, 20,000 and 20,000. ચલો આ દાખલામાં કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ ખરી? શ્યોર 100%?